સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ રાઠોડ ઉદયપુર દારૂની સિન્ડિકેટ ચલાવનાર આરોપીને દબોચવા માટે પહોંચે છે અને જ્યારે આ આરોપીને ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક પીઆઈ રાઠોડ છે તે આરોપી ઉપર ફાયરિંગ કરે છે। શા માટે પીઆઈ રાઠોડે આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને કોણ છે આ દારૂની સિન્ડિકેટ ચલાવનાર વ્યક્તિ, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતના ગામે ગામમાં જે બુટલેગરો દારૂ સપ્લાય કરતા હોય છે તેની ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ બાજ નજર રાખીને બેઠું હોય છે અને દારૂ પકડ્યા બાદ જે દારૂ મોકલનાર વ્યક્તિ હોય છે તેને પણ શોધવામાં આવતો હોય છે। અને આવી જ રીતે દારૂની સિન્ડિકેટ ચલાવનાર સુખરામ ડાંગી, જેની ઉપર દારૂના 36 કેસ ગુજરાતમાં નોંધાયા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એક ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો હતો અને તે આરોપી ઉદયપુરમાં બેઠો હોવાની જાણકારી સ્ટેટ મોનિટરિંગ સેલને મળે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલને આ માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ રાઠોડ છે તે તેમની ટીમ સાથે આરોપીને દબોચવા માટે ઉદયપુર પહોંચે છે અને તેમની જે જાણકારી મળી હતી તે જાણકારીની જગ્યા ઉપર આ આરોપી છે તે મળી આવે છે અને આરોપીને ઝડપીને ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે અરવલ્લી નજીક હાઈવે ઉપર આ આરોપી પોલીસની પકડમાંથી છૂટવા માટે થઈને તેને જે હાથકડી પહેરાવવામાં આવી હતી તે હથકડીથી જે ગાડીનો ડ્રાઈવર હતો તેના ઉપર હુમલો કરવામાં આવે છે અને આ ઘટનાને જોઈને તાત્કાલિક બાજુમાં બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ છે તે તેમની રિવોલ્વર કાઢે છે અને આરોપીના હાથમાં ગોળી ધરબી દે છે। આરોપી ઈજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હોય છે તે આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચે છે અને આ જે બનાવ બન્યો છે તેને લઈને હવે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવશે અને હવે બાકીની જે તપાસ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે। પહેલાં તો આ હુમલા બાદ જે દ્રશ્ય સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ। આજ રોજ બપોરે 1:08 પોલીસ બંદોબસ્ત સાથે સુખલાલ રામલાલ ડાંગી ઘસા ગામના ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે, જેની ઉંમર 37 વર્ષ છે, વધુ સારવાર માટે અહીંયા આવેલો છે, જેને પ્રાથમિક સારવાર શામળાજી CHCમાં આપવામાં આવી છે અને એને કંઈક ગોળી વાગી હોય એ અર્થે અહીંયા વધુ સારવાર માટે સર્જિકલ અભિપ્રાય માટે મોકલેલ છે અને દર્દી અત્યારે સારવાર હેઠળ છે। અત્યારે ચોક્કસ તો હું ના કહી શકું, પણ અત્યારે જે રીતના સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એ લોકો જોઈ અને એના એક્સરે કરાવી, સોનોગ્રાફી કરાવી અને અમને કહેશે એ પ્રમાણે આગળ અમે તમને જણાવીશું। આમ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે દારૂની સિન્ડિકેટ ચલાવનાર આરોપી હોય છે તેને ઉદયપુરથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે ગાડીના ડ્રાઈવર ઉપર હુમલો કરે છે અને આ ઘટનાને જોઈને તરત પીઆઈ રાઠોડ દ્વારા તેમની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવે છે અને આરોપી ઈજાગ્રસ્ત થાય છે। અગાઉ પણ આપણે જોયું છે કે પોલીસ પકડમાંથી જ્યારે આરોપી ભાગવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે તરત જ વળતો પ્રહાર છે તે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતો હોય છે અને આવી જ રીતે ફરી એકવાર ઘટના સામે આવી છે કે પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ વળતા પ્રહારમાં ફાયરિંગ કરવામાં આવે છે। આ પ્રકારની ઘટના સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।